પ્રિય વૈષ્ણવો, સપ્તશ્લોકીના ત્રીજા શ્લોકમાં શ્રી ગુસાઈજી વર્ણન કરતા કહે છે, માયાવાદ તમો નિરસ્ય મધુભીત સેવાખ્ય વર્તમાદ્ભુતમ શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત દુષ્પ્રાપમ પ્રકટમ ચકાર કરુણા રાગાતિ सम्मोहन श्री वल्लभ भानुरुल्लसति श्री वल्लभी शांतर। वल्लभी शांतर એટલે શ્રી ગોપીજનોના ઈશ એવા શ્રી વલ્લભ. અહીં કહે છે કે દેવી જીવો ઉપરની કરુણાથી અને ભગવાન પ્રત્યેના પ્રેમથી મુગ્ધ થઈને માયાવાદ રૂપી અંધકારને હટાવીને અનેક કષ્ટોથી પણ ન મળે તેવો મધુ નામના દૈત્યને મારનાર ભગવાનની સેવાનો અદ્ભુત માર્ગ પ્રગટ કરીને તે જ ક્ષણેથી શ્રી ગોકુલનાથની સંગમ સુધા જેમણે મેળવી આપી છે અને જેમના અંતઃકરણમાં શ્રી ગોપીજનોના ઈશ શ્રી કૃષ્ણ બિરાજમાન છે તેવા શ્રી વલ્લભ રૂપી સૂર્ય શોભે છે. અહીં માયાવાદને અંધકાર સાથે સરખાવ્યો છે. જેમ અંધકારને કારણે વસ્તુનું સાચું જ્ઞાન થતું નથી, તેમ અજ્ઞાનને કારણે પણ વસ્તુનું સાચું જ્ઞાન થતું નથી. તેથી અજ્ઞાન પણ એક પ્રકારનો અંધકાર જ છે. અને માયાવાદને પણ અંધકાર જ કહ્યો છે. માયાવાદને કારણે જુદા જુદા આચાર્યોએ ભગવત પ્રાપ્તિ માટે જ્ઞાન, ઉપાસના આદિ પોતપોતાના મતોનો પ્રચાર કર્યો હતો. તે અજ્ઞાન હોવાથી લોકો અંધકારમાં અટવાયેલા હતા. ત્યારે જેમ સૂર્ય પૂર્વ દિશામાં ઉગતા રાત્રિના અંધકારને હટાવે છે, તેમ શ્રી વલ્લભે ભૂતલ પર પ્રકટ થઈને શુદ્ધ અદ્વૈત બ્રહ્મવાદનો બોધ કરાવી દૈવી જીવોની દ્રષ્ટિ આગળ ફેલાયેલા માયાવાદ રૂપી અંધકારને દૂર કર્યો અને તે દ્વારા જ્ઞાન, ઉપાસના આદિ માર્ગોની નિરર્થકતા સમજાવી. આથી શ્રી વલ્લભને સૂર્ય સાથે સરખાવ્યા છે. સૂર્ય અંધકારને હટાવીને પ્રકાશ આપે છે, જેથી સાચી વસ્તુનું સાચી દિશાનું જ્ઞાન થાય. તેમ શ્રી વલ્લભે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ સ્થાપન કરી સિદ્ધાંત સમજાવી તેના પ્રકાશમાં ભગવાનની પ્રાપ્તિ માટેનો સરળ અને સુંદર સેવા માર્ગ બતાવ્યો છે.